स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री मातृपितृचरणकमलेभ्यो नमः। श्री जगद्गुरुचरणकमलेभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखारविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजे पञ्जरन्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्रम् येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री द्वारिकाधीश की, श्री रामचंद्र भगवान की, श्री जगद्गुरु भगवान की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। मनः एवं मनुष्याणां कारणात्
બંધન મોક્ષયો. આજના આપણા આ સત્સંગમાં ખાસ કરીને કોઈ પ્રસંગ નથી લેવાનો, પણ જેને સહજ સત્સંગ કહેવાય, જે વાતમાંથી મને ને તમને જીવનના મૂલ્યો સમજાય, માનવતાની મહેક જે સત્સંગમાંથી આપણને મળે, આજે આપણે એવી વાતો કરવાની છે. જેમ સુગંધ વિનાના ફૂલની કોઈ કિંમત નથી, એમ સત્ય વિનાના જીવનની કોઈ કિંમત નથી, માનવતા વિનાના માનવની કોઈ કિંમત નથી. આખરે માનવ સત્યનો ઉપાસક હોવો જોઈએ. પ્રતિમા ગમે તે હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, આકાર કોઈ પણ હોય, આખરે એ બધા સત્ય સ્વરૂપ છે. જીવ માત્ર એ આ ઉપાસના તો આખરી સત્યની જ છે, અને સત્ય જ માનવ જીવનનું લક્ષ્ય છે, અને સત્યને જ આ જીવ વરેલો છે, અને સત્ય જ આ જીવને એના લક્ષ્ય સુધી પહોંચાડે છે. સત્ય વગરનું જીવન જીવન જ નથી. માણસના જીવનમાંથી જો સત્યને બાદ કરવામાં આવે તો પછી એ માનવ નથી રહેતો, માનવ પ્રતિમા બનીને રહે છે. માનવીય પૂતળું, હરતું ફરતું પૂતળું, એની અંદર એની જે ફોર્મ્યુલા હોવી જોઈએ, યાને કે સત્ય, જો એ ન હોય તો એ માનવતાનું કોઈ મૂલ્ય નથી. ભાગવતમાં એક પ્રસંગ છે, રાજા સત્યવ્રતની કથા આવે છે, 11મા સ્કંદની કથા છે. એ કથા મને તમને ઘણું શીખવી જાય છે. રાજા સત્યવ્રત રાત્રિના સમયે પોતાના શયનખંડમાં એ સૂતા છે, મધ્યરાત્રિ થાય છે, અને એવા સમયે પોતાના મહેલમાંથી એક તેજસ્વી અને દિવ્ય સ્ત્રીને એ બહાર નીકળતો જોઈએ છે. રાજા જાગી જાય છે, જોયું કે કોઈ દિવ્ય સ્ત્રી મારા મહેલમાંથી જઈ રહી છે. એટલે રાજા ઊભા થયા, એ સ્ત્રીને રોકી અને પૂછ્યું, આપ કોણ છો? એ વખતે એ તેજસ્વી દિવ્ય સ્ત્રી એણે કહ્યું કે રાજા, હું લક્ષ્મી છું. હવે મને તારા મહેલમાં ગમતું નથી,
કારણ કે લક્ષ્મી તો સંચલ છે, એ શાશ્વત તો છે નહીં. એક જગ્યાએ લક્ષ્મી કોઈ દિવસ શાશ્વત રહી શકતી નથી. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, એક દિવસ લક્ષ્મી તો જતી જ રહેતી હોય છે. તો એ જ સંદર્ભમાં રાજા સત્યવ્રતના મહેલમાંથી લક્ષ્મી જઈ રહી હતી. રાજાએ પૂછ્યું, કેમ જાઓ છો? શું તકલીફ છે તમને? બસ તકલીફ કાંઈ નથી, મને ગમતું નથી, સંચલા છે, મારે જવું છે. રાજાએ કહ્યું, ભલે કાંઈ વાંધો નહીં, આપ જઈ શકો છો. અને રાજાએ એમને વંદન કર્યા અને વિદાય કર્યા. રાજા પોતાના શયનખંડમાં આવી અને એ વિચારમાં સૂતા છે. એમાં કલાક જેવો સમય ગયો હશે અને એ જ રીતે પોતાના મહેલમાંથી એક દિવ્ય પુરુષને બહાર નીકળતો જોયો. વળી રાજાને એમ થયું, આ કોણ? એટલે પહેલાની જેમ એમને પણ રાજાએ પૂછ્યું, આપ કોણ છો? બોલે, રાજા, હું દાન છું. તે જગતમાં ખૂબ દાન કર્યું છે અને દાન થકી તારું નામ બન્યું છે. પણ હવે તારા ઘરમાંથી લક્ષ્મી જતી રહી છે. હવે તું દાન શેનું કરીશ? હું તો ત્યાં રહું છું કે જ્યાં લક્ષ્મી હોય. એટલે લક્ષ્મીના પગલે પગલે હવે મારે પણ જવું જોઈએ. હું ના રહી શકું તારા ઘરમાં. ભલે મહારાજ, તમે પણ જઈ શકો છો. એમને વિદાય કર્યા. રાજા પોતાના શયનખંડમાં કલાક જેવો સમય વીત્યો અને વળી પાછો એક દિવ્ય સ્ત્રીને બહાર નીકળતા જોઈ. વળી રાજાએ એમને રોક્યા. એમને પૂછ્યું, આપ કોણ છો? એટલે પેલી સ્ત્રી કહે છે કે રાજા, હું કીર્તિ છું. તારા ઘરમાં થી લક્ષ્મીએ વિદાય લીધી એટલે તારું દાન કરવાનું બંધ થયું. અને તું દાન કરે તો જ હું તારા ઘરમાં રહી શકું. દાનથી જ કીર્તિ મળે છે. એટલે હવે મારાથી તારા ઘરમાં ન રહેવાય. લક્ષ્મી ગઈ, દાન ગયું, કીર્તિ ગઈ. હવે તો લગભગ બ્રહ્મ મુહૂર્તનો સમય થવા આવ્યો હતો. લગભગ સવાર થવા આવ્યું હતું. રાજા આખી રાત સૂઈ ન શક્યો. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં રાજા પોતાના શયનખંડમાં છે. બરાબર એ સમયે એક અતિ તેજસ્વી પુરુષ, દિવ્ય પુરુષ પોતાના મહેલમાંથી બહાર નીકળતો જોયો. રાજાએ જોયું કે કોઈ એક દિવ્ય પુરુષ મારા મહેલમાંથી જઈ રહ્યો છે. એટલે રાજા ઊભા થયા, એમને વંદન કર્યા અને પૂછ્યું, આપ કોણ છો? એ વખતે
એ પેલા દિવ્ય પુરુષે કહ્યું કે રાજા, હું સત્ય છું. તારા મહેલમાંથી લક્ષ્મી ગઈ, દાન ગયું, કીર્તિ ગઈ, તો એ બધાના પગલે પગલે હવે હું પણ જવા માંગુ છું. અને એમના વિના હું નહીં રહી શકું. રાજાએ કહ્યું, પ્રભુ, મારા ઘરમાંથી લક્ષ્મી ગઈ, ભલે ગઈ. મારા ઘરમાંથી લક્ષ્મી ગઈ એની મને ચિંતા નથી. અને લક્ષ્મીના પગલે દાન જાય એ તો સહજ છે કે લક્ષ્મી વગર માણસ દાન કેમ કરી શકે? એટલે લક્ષ્મી ગઈ, દાન ગયું, કીર્તિ ગઈ, પણ તમને હું નહીં જવા દઉં. તમે તો મારા જીવનની ઉપાસના છો. તમને તો મેં મારું જીવન સમર્પિત કર્યું છે. તમારા નામ સાથે મારું નામ જોડાયેલું છે. તમારા નામથી મેં વ્રત અનુભવ્યું છે. આપ નહીં જઈ શકો. પરસ્પર ખૂબ સંવાદ થયો છે. સત્યએ જવા માટે ખૂબ કોશિશ કરી, પણ રાજાએ એમને અનુમતિ ન આપી. અને પરિણામ એ આવ્યું કે સત્ય રોકાઈ ગયું. અને સત્યને જવા ન દીધું તો એના ફળ સ્વરૂપ ઘટના એ ઘટી કે જે સત્યની રાહ જોઈને બહાર પેલા લક્ષ્મી, દાન, કીર્તિ એ બધાય સત્યની રાહ જોઈને જે બહાર ઊભા હતા એ બધાય પાછા. અમારો કહેવાનો અર્થ એ છે કે સત્ય એ જ જીવન છે. જીવનમાંથી જો સત્ય ચાલ્યું જાય તો સુગંધ વિનાના ફૂલ જેવી હાલત થાય છે. સત્ય એ જ ધર્મ છે. ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્યના માર્ગે ચાલવું, સત્યની ઉપાસના કરવી, હા કઠિન છે. સત્ય ઉપર બોલી શકાય છે. સત્ય જીવવામાં થોડી કઠિનતાઓ છે. અને જે સત્યને સાથે લઈને જીવા છે એના જીવન તમે તપાસો, જુઓ. રાજા હરિચંદ્ર એવા તો અનેક દાખલાઓ છે. અરે આ કાલે સવારની વાત, આપણા ગાંધીજી, મહાત્મા ગાંધી. હવે તમે વિચાર કરો, આજનો આ વર્તમાન સમયનો એક તમને હું ઉદાહરણ આપું. કે આપણા પાડોશી દેશ ચાઇનાએ જે 4-5 કિલોમીટર આપણા ભારતની અંદર આવી ગયો, અને એ 4-5 કિલોમીટર જમીન એને પાછા ધકેલવા માટે આપણે રાફેલ લાવવા પડે. દુનિયાના
જે શ્રેષ્ઠ શસ્ત્રોમાંનું શસ્ત્ર જેને કહેવાય એવા રાફેલ આપણે લાવવા પડે. શું કામ? પેલા 5 કિલોમીટર અંદર આવી ગયો. આ મહાત્મા મોહનદાસ ગાંધીએ નહીં રાફેલ, નહીં તોપ, નહીં પિસ્તોલ, નહીં બમગોળા, કોઈ પણ ચીજ વગર કેવળ વાંકી લાકડીથી એણે અંગ્રેજોને આખું ભારત છોડાવી દીધું. કઈ તાકાત કામ કરી ગયું? બસ સત્યના પંથે જે ચાલે છે એનું જીવન ક્યાંય અટકતું નથી. તકલીફો તો જે અસત્યને પંથે ચાલે છે એની તકલીફો તો છે જ, એટલી જ છે. એવું નથી કે જે અસત્યના માર્ગે ચાલે છે એ આકાશમાં ઉડે છે. એ તકલીફ તો એને એટલી છે. આમથી પકડી લેશે, આમથી પકડી લેશે, ઇન્કમ ટેક્સ વાળા પકડી લેશે, પોલીસ પકડી લેશે. કેટલી બીકથી માણસ જે અસત્યના પંથે ચાલતો હોય કેટલી બીકથી જીવતો હોય. એ ટેન્શન આ સત્યના માર્ગે ચાલતા જીવને હોતું નથી. બસ ઈશ્વર જે સ્થિતિમાં રાખે, જેવી સ્થિતિમાં રાખે, ઈશ્વરનો પ્રસાદ માની અને એ જીવન જીવતો હોય છે. ઈશ્વરે જીવન આપ્યું છે, જીવી દેવાનું છે. ઈશ્વરે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે. શું કામ? માનવ બનાવીને મોકલ્યા છે. શું કામ? માનવ છે એ ઈશ્વરનું લાડલું સંતાન છે. જીવ માત્ર ઈશ્વરના સંતાન છે, પણ માનવજાત એ ઈશ્વરનું લાડલું સંતાન છે. અને પોતાને વાલું જે સંતાન હોય ને, એ કોઈ પણ માતા પિતા એ પોતાના સંતાનને સારામાં સારી વસ્તુ એને આ લઈ દે, સારામાં સારા વસ્ત્રો અપાવે, બધું એને સારું સારું જ આપે. આપણે પણ ઈશ્વરના લાડલા સંતાન છીએ ને, એટલે આપણને આ સારામાં સારી આ જહાંગીરી જે આપણા પિતાની, આ પૃથ્વી, આ નદીઓ, આ પર્વતો, આ જંગલો, આ સૂર્ય, આ ચંદ્ર, આ બધી આપણા પિતાની જહાંગીરી છે. અને આપણે એના લાડલા સંતાન છીએ એટલે ઈશ્વરે આપણને આપી છે. આ બધું મારું છે એમ નહીં. આપણને આ જહાંગીરી અહીંયા ફરવા માટે મોકલ્યા છે. જા બેટા. બાકી આપણે તો આપણા પિતાની સાથે રહેવા વાળા છીએ. આ તો આપણે આપણા બાપની જહાંગીરીને જોવા માટે, જેમ એક કોઈ કરોડપતિ બાપનો દીકરો પોતાના બાપના ફાર્મ હાઉસમાં ક્યારેક ફરવા માટે નથી જતો, એમ આપણે બધા એવા પિતાના સંતાનો છીએ કે આ એની જહાંગીરીમાં આપણે ફરવા આવ્યા છીએ. કોઈ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ અહીંયા ફરવાનું છે. બધું આપણા પિતાનું છે. એટલે શાંત ચિત્તે સત્યને સ્પર્શી મનના તર્ક વિતર્ક, સંકલ્પ વિકલ્પ છોડી અને જો જીવી જવાય તો આ માનવ જીવન જીવવા જેવું છે. લોકો જે કાંઈ વ્રતો, તપસ્યાઓ, ઉપવાસ આ બધું કરતા હોય છે. વાસના મરતી જ નથી. એ વ્રતો તે કરતા હોય કે ગમે તે કોઈ એવા દાન કરતા હોય, આપણે એને પૂછીએ કે ભાઈ તમે આ શું કામ કરો છો? તો કે મોક્ષ મેળવવા. હવે ભગવાને ગીતામાં કહ્યું છે, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરી જા. કર્મ કરવું એ જ તારો ધર્મ છે. છતાંય આપણે એક એકાદશી રહેતા હોઈએ તોય આપણે એની પાછળ અપેક્ષા પડેલી છે મોક્ષ મેળવવા માટે. કોને મોક્ષ જોઈએ છે? મોક્ષ કોને જોઈએ છે?
આ શરીરને મોક્ષ જોઈએ છે. આ શરીરમાંથી આત્મા છૂટો પડશે એટલે આ શરીર તો અહીં ને અહીં ભસ્મીભૂત થઈ જવાનું છે, પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું. એટલે સમજો આ શરીરને તો અહીં ને અહીં મોક્ષ મળી ગયો છે. આત્મા એ તો પરમાત્માનો અંશ છે. એ તો જીવ આ શરીરમાંથી છૂટ્યો એટલે પરમ તત્વની અંદર, પરમાત્માની અંદર એ વિલીન થઈ જવાનો છે. તો મોક્ષ કોને જોઈએ છે? કોણ મોક્ષના વાંચુ છે? મોક્ષ મનને જોઈએ છે. અને એ મનનો મોક્ષ મર્યા પછી નથી મળતો. મનને આ જીવતા જ મોક્ષ અપાવી દેવો પડે છે. મનથી વિરક્ત બની જવાનું છે. મનને વૈરાગ્ય આપી દેવાનું છે. ઘર નથી છોડવાનું, પરિવારની સાથે રહેવાનું છે, પરિવારને પ્રેમ કરવાનો છે. યત્કિંચિત પોતાનો સહયોગ પરિવારને કરવાનો છે. પણ શાસ્ત્રોમાં લખાયું છે કે શરીર જીવતું રહે અને ઈચ્છાઓ મરી જાય એટલે સમજો મોક્ષ. અને શરીર મરી જાય અને ઈચ્છાઓ જીવતી રહે તો દુર્ગતિ. એટલે મેં આજના સત્સંગના પ્રારંભમાં એક શબ્દ તમને કહ્યો, જે ભાગવતમાં કપિલ નારાયણ ભગવાન પોતાની માં દેવહૂતિને કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણાત બંધન મોક્ષે. આ મન એ જ મોક્ષનું કારણ છે. આનું આ જ મન આપણને દુર્ગતિમાં પણ ધકેલી શકે છે અને એનું એ જ મન આપણને મોક્ષ અપાવી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે મોક્ષ શરીરને નથી જોતો, મોક્ષ આત્માને નથી જોઈતો. મોક્ષ કેવલ ને કેવલ માત્ર મનને મોક્ષ જોઈએ છે. અને એ મનને મોક્ષ અપાવવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ યાને સત્યનો સંગ. સત્સંગ એટલે એનો બીજો કોઈ અર્થ નહીં કરવાનો. પોતાનામાં પોતાને શોધવું એનું નામ સત્સંગ. સત્યની શોધ કરવી એનું નામ સત્સંગ. સત્યની સાથે જીવવું એનું નામ સત્સંગ. અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક આપણે સત્સંગ કરીએ અને પછી મનને એવું માની લઈએ કે ભાઈ અમે તો સત્સંગમાં ગયા હતા, બસ પછી પાછું ઘરે આવીને ઈના એદી. સત્યની સાથે જીવવું એનું નામ સત્સંગ. અસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી